ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 6.16. 1 મીટર પટ્ટી તેના મધ્યે છરીની ધાર પર સંતુલિત છે જ્યારે એવા બે સિક્કા કે જે દરેકનું દળ 5 ગ્રામ છે તેમને 12 સેન્ટીમીટરના નિશાન પર એકબીજાની ઉપર મૂકવામાં આવે છે ત્યારે આ પટ્ટી 45.0 સેન્ટીમીટર પર સંતુલિત થાય છે. આ મીટર પટ્ટીનું દળ શું હશે? બરોબર. હવે પહેલા આપણે આકૃતિ દોરીને આખી પરિસ્થિતિને સમજીએ. જુઓ તો પહેલા શું છે કે 1 મીટર પટ્ટી તેના મધ્યે છરીની ધાર પર સંતુલિત છે. મીટર પટ્ટી એટલે તેની લંબાઈ હોય 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. તેના મધ્યમાન કેન્દ્ર ઉપર, મધ્ય કેન્દ્ર ઉપર તેનું દ્રવ્યમાન કેન્દ્ર હોય એટલે કે કોઈ પણ એક છેડેથી 50 સેન્ટીમીટરે તેનું દ્રવ્યમાન કેન્દ્ર હોય એટલે ત્યાં આપણે એને ધાર ઉપર સંતુલિત રાખી શકીએ. હવે આપણે શું કર્યું કે 5 ગ્રામ દળના બે સિક્કા એક છેડેથી 12 સેન્ટીમીટરના અંતરે મૂક્યા. હવે તમે અહીંથી 12 સેન્ટીમીટરે જો અહીંયા 5 ગ્રામના બે સિક્કા એટલે કે 10 ગ્રામ વજન મૂકો તો અહીંયાથી 10 g જેટલું બળ અધો દિશામાં લાગે, mg. એટલે આ પટ્ટી શું થાય? આમ નમી જાય. એટલે હવે આપણે શું કર્યું કે જે છરીની ધાર હતી એને અહીંથી ખસેડીને અહીં લઈ આવ્યા. તો આપણે જોયું કે 45 સેન્ટીમીટર, અહીં કહ્યું છે ને 45 સેન્ટીમીટર પર આપણી પટ્ટી સંતુલિત થાય છે. તો હવે આપણે આ પટ્ટી જે છે તેનું દળ શોધવાનું છે. હવે આ સંતુલિત થાય છે એનો મતલબ એ થયો કે પરિણામી ટોર્ક 0 છે. હવે અહીંયા બે બળ લાગી રહ્યા છે. એક બળ 10 g જે સિક્કાઓના લીધે લાગે છે એ અધો દિશામાં છે. બીજું પટ્ટીનું પોતાનું જે દળ છે તે તેના દ્રવ્યમાન પર કેન્દ્રિત થયેલું હોય તો ધારો કે એ m છે તો mg બળ એનું પોતાનું જે દળ છે એના લીધે લાગે છે એ પણ અધો દિશામાં છે. ડી બિંદુ પાસે આપણે ધાર મૂકી છે ત્યાં સમતોલનમાં છે એ થઈ ગયું આપણા માટે સંદર્ભ બિંદુ. તો હવે અહીંયા આગળ મીટર પટ્ટી ડી ને અનુલક્ષીને જો સમતોલનમાં હોય તો ચાક માત્રા સમતોલનના સિદ્ધાંત ઉપરથી આપણે લખી શકીએ કે આ બળ ગુણ્યા બળનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. તો હવે એક છેડેથી આ 45 છે, આ ભાગ 12 સેન્ટીમીટર છે, તો પછી અહીંથી અહીં સુધીનું અંતર જે છે એ કેટલું થઈ જશે? 45 માઇનસ 12 સેન્ટીમીટર. તો બળ ગુણ્યા બળનું લંબ અંતર એના બરાબર જમણી બાજુએ બળ ગુણ્યા બળનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. એટલે 10 g બળ ગુણ્યા 45 માઇનસ 12 બરાબર mg બળ ગુણ્યા 50 માઇનસ 45 એટલે કે 5 સેન્ટીમીટર. બરોબર. હવે આમાં આપણે g કેન્સલ કરીશું અને m ને સૂત્રનો કર્તા બનાવીએ તો m બરાબર આપણને મળશે 10 into 33/5. તો m બરાબર આપણને 66 ગ્રામ મળશે. એટલે કે મીટર પટ્ટીનું દળ એ 66 ગ્રામ થયું. ક્લિયર મિત્રો?